અને આ જ વાતની શંકા લક્ષ્મણને ગઈ. ક્યારે 14 વર્ષ પૂરા કરીને જ્યારે આવ્યો ને અયોધ્યામાં, ત્યારે લક્ષ્મણ મનમાં મૂંઝવણા કરતો. રામચંદ્ર પરમાત્મા એના સામે અવારનવાર જોવે ને, રામને એમ થતું હતું કે લક્ષ્મણને કઈક પીડા છે. એટલે એકવાર રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા હતા. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આપણે આવ્યા વાત કીધું ને, તારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું મને લાગે છે. શું છે, કઈ વાત તો કઈ? એ કે ના ના એવું કઈ ના. એ કે મને ખબર પડી ગઈ છે તને કઈક તો તકલીફ છે. તો કે મોટા ભાઈ આ એક તકલીફ છે. તો શું છે બોલ તો ખબર પડે ને, એમને કેમ ખબર પડે? એ કે તમારા મારા બાપ દશરથ મહારાજ તો કે હા, તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા, તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બેની ભક્તિ એવી છે. 14 વર્ષ હું તમારા ભેગો રહ્યોમાં મેં સેવા કરવામાં મારી કઈ ભૂલ થઈ હતી? તો કે ના. તો કે હવે સાંભળો મોટા ભાઈ, તમારા મારા બાપ એક હોય, તમારો મારો ગુરુ મહારાજ એક હોય, અને 14 વર્ષમાં ક્યાંય મારી ભૂલ ન થઈ હોય તો મને ઈ પીડા થાય છે કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હતું. તેથી એવો મહારથી યોદ્ધો રાવણ, એના વર્ષા જેટલા બાણ વરસ હતા, તમને એક ન આવ્યું. અને એના છોકરાની એવી કઈ શક્તિ હતી કે મને એક બાણ માર્યું, ગોટો વાળી દીધો, મારે અહીંયા ક્યું પણ ભોગવવું પડ્યું. રામચંદ્ર પરમાત્મા કીધું સારું કર્યો ત્યાં પ્રશ્ન કર્યો, નગર તું જીવત ના બધી મૂંઝવણ. કે તને બાણ વાગ્યાનું કારણ શું, તને મગજમાં ન બેઠું ને? તો કે ના. તો કે હવે તું હા, 14 વર્ષ વનવાસ મળ્યા પછી અહીંથી હાલતા થયા, જંગલમાં કે આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા. સબરીનો આશ્રમ આવ્યો તને ખબર છે? તો કે હા મોટા ભાઈ, પ્રકૃતિ તમારું ભજન કરતી હતી, મને ખાસ ખબર છે. તો કે આપણા માટે આજના શોખતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી. એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ, તમે ઠળિયા હોતા ખાઈ ગયા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને ત્યાં લક્ષ્મણને હબાકો આવ્યો, 14 વર્ષમાં ત્યાં ભૂલ કરી ગયો ભાઈ. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તો 14 વર્ષ વનમાં ભટકવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું, ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ખા વાગ્યા તેથી? બાપુ લાકડી પડી પગમાં પડ્યો અને બાવડું ચાલીને બેઠો કરીને કીધું કે ગોરે, લંકાના પટાંગણમાં તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા. એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું અને સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ નાના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. આ સબરીની ભક્તિનો પ્રતાપ. એટલે મહાપુરુષે ના પાડી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ. લક્ષ્મણ માથે ચોકડી મારી દીધી. બાપુ એક જ ભૂલ કરી ગયો, એમાં સંતોએ કીધું ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે. એક જ ભૂલમાં આપણે એને હાલવી ભાઈ. કેટલો ભાઈ ભાઈનો પ્રેમ છે બાપુ. લક્ષ્મણ ઠેઠ સુધી એટલો દુખી ગયો તો સંતોએ ચોકડી મારી દીધી અને સંતનું બિરુદ આપ્યું બાપુ ભરતને. રામાયણ છે ને દુનિયા ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કઈક જુદી. આ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગળો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાબુ, ઈ દીકરી હતી. પણ જગતને બતાવવા માટે એને આ કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય બાબુ. બધાને લક્ષ્મણ રેખા હોય, બાપને, દીકરાને, માને, પત્નીને બધાય હોય. જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે એવું ન માનતા રાવણ મરી ગયા. સીતાજીને બાબુ લાંબો હાથ તો થાય, ઈ માં હતી. પછી એનો બીજો એક પ્રસંગ છે કે રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું આવ્યું કે મારવા ગયા. હોનાનું હણિયું અત્યારે આવ્યું આપણે માન્યું, તમે આમાંથી કયો તો મને. હોનાનું હણિયું અત્યારે આવ્યું આપણે ન માન્યું, હોનાના ધણિયા નહીં હતા. તો આપણને ખબર પડે, રામને નહીં પડ્યું?
પણ જો રામાયણ એમ કહે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. એ વાંહે જો ન્યા ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવવા માટેની આ ગ્રંથ છે, પણ આપણને મગજમાં નથી દે. આ મહાભારત કે લોકોને કઈ દેવું નથી, અત્યારે બધા એમ જ કે નથી દેવું. એટલે મહાભારત છે વંચાય છે તો મહાભારત ઘણો કઈ છે. લ્યો કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ તમે જુઓ તો ખરા. દુર્યોધન પાસે 3 વાર ગયો, દુર્યોધન રહેવા દે, આ ન કરાય. ઈ કે કાંઈ મારે સલાહ જોતી નથી, દેવાનું કઈ થતું નથી. ઈ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ને 5 ગામ તો દો, અમને ખાવું શું? કોના નાકાની હણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આને કોણ સમજાવે, મારેથી ન સમજાવે કોણ સમજાવે? ભીષ્મ જેવા બાપુ હતા તો આ યુદ્ધને રોકી ન હોય. કે તમે જોવો તો ખરા, એ કે યુદ્ધ કરવું પડશે કૃષ્ણ પરમાત્મા. કે બાજવું છે પણ દેવું નથી. લો બાજ્યા બધા, શું કાઢ્યું? 18 સુધી મચ્યા. એ કે આશીનો પૂજા બોલ હતું, પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવા. અને પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા એમના પક્ષમાં જીત્યા અને વિજય મેળવ્યો, પણ એ ગાદીનો અવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. કે હાલો હવે હિમાલય હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય. બાપુ મારો તો ફાયદો નથી, માર ખાવ તો ફાયદો નથી. અને રામાયણ એમ કહે જેને જોઈને લઈ જાઓ. બાપુ જે લઈ જાઓ કરીને કોઈ દી ખૂટ્યું જ નથી. અને દુનિયાના પુરુષ મારે ને એને કોઈ દી બાપુ બે લુગડાનો મેળ નથી પીડ્યો. પણ છતાંય આપણે નથી સમજાતા. નકર મને એમ થાય કોઈ આપણા ઘરમાંથી બાપુ લૂંટી નથી જવાનું. આટલો બધો જો ભગવાને આપ્યો હોય ને એક માગણ આપણા આંગણે આવે અને ડેલી વાડી કરવી, તો આમાં શું ઈશ્વર ત્રાજવે રે ભલા? કાંઈ હે જ નહીં. આમ આપણે કાંઈ આમાં આપણે લાવ્યા નથી, આપણે લાવ્યા નથી, લઈ જવું નથી. બધા કે પૈસા તો હાથનો મેલ છે, રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ ને આમ ને તેમ ને લાવો એક બીડી તો ઉખાડીને છોડી લઈ આવવાનું. એમ છે બાપુ, વાતો કરવી હેલી છે. બાકી તો મોત થી જીવો તો કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાવો લઈને આમ નીકળ્યો બજારમાં. ફૂટપાથ ઉપર એક ફકીર હતો અને ફકીર ઉપર એની આમ નજર ગઈ ને, એક ધોતડી પહેરી છે, પાણીનું ઓસીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી બાપુ ફકીર હતો. સિકંદર જોયું કે વાહ તારી મોજ, વાહ. આખો રસાલો રોઈ ગયો. એ કઈ ઉપાડ્યો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે ગયો ને સિકંદર, અને બાપુ એની મોજ જોઈને બાપુ ફકીર સિકંદરને ફોરેના પલા મીડા છૂટવા. વાહ તારી મોજ, વાહ તારી મોજ. એ ફકીર માગ તને આજ મોજ આવે માગી. એને આમ અત્યારે જોઈને કે મારે કાંઈ જોઈતું નથી, જતા હોય જાઓ. બાપુ સિકંદરને પરસ્યો મળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આજે એમ કે દિલ્હીનું રાજ મારે જોઈ, અત્યારે લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી, ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમને? ઘણા એવો પાવર હોય ને, હું દરબાર છું, એટલે કલાકાર ઈ હું, પણ મને કોઈ પૂછ્યું નથી. શું બાયું ચડાવે? મેં તમને કાંઈ પૂછ્યું નથી. તમે સિકંદર હોય જે હોય તમે જાતા હોય જાઓ. બાપુ સિકંદર ને વાઈટ હોય તો રોય નો નહીં. પછી કીધું કે આપણે કાંઈક માઇક ને ભલા મને કે મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આઘાવું કર્યો, તડકો મારી માથે આવે ને મને થોડીક ટાઈટ હોય છે બધું ભાઈ, બીજું કાંઈ નથી. અને બાપુ સિકંદર ને એમ કહ્યું હા વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે હે ખુદા, મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર મળ્યો ને એ જીવનમાં ઉતારવાની. ફકીર કે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે આવી મને મોજ દેજે, ફકીર દેજે. ત્યારે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લો આ પતે એવું સાંભળે વાતો થાય છે. રામ કાંઈ છે નહીં. તમને જો ભગવાને આપ્યો હોય ને તો કોકને આપજો. કોઈ ગરીબ માણસના છોકરા બાપુ પૈસા વગરના, ફી વગરના, ભણ્યા વગરના રહી જાય, જો મોકો મળે તો થોડોક સપોર્ટ કરજો. દવા વગરના કોઈક માણસ દુખી થતા હોય ને દવા કરવા પૈસા ન હોય તો કોઈક બાપુ થાય તો મદદ કરજો.
આપણે હોસ્પિટલ ન બંધાવીએ કે કઈ નહીં, પણ એકાદાને દવા લઈએ કે પરબુ ન બંધાવીએ કે કઈ નહીં, પણ એકાદાને પાણી પીએ એટલું થાય ને તો મારો નાથ ન કરે. ઝૂંપડામાં બાપુ રહેતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, એની માવડીઓ માલપા હોય અને એને પૂછજો ઢેબરા કેમ નથી બનાવ્યા? ઈ લુગડા વગરના છોકરાની માં એમ કે થોડા પૈસા હતા ને, ઈ લોટ ને તેલ લઈ આવ્યા, ગોળના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને તો એમાં 500 કિલો તેલ આપી આવો કે ગોળ આપી આવો, અને પછી બાપુ જે ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય અને એના પેટમાં જાય, પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે. ભલા મારા કરવાની જરૂર તો આ બાકી તો ત્રાજવો લઈને બેઠો એ બધાની ખબર છે તમે શું કરો છો. બધી નોંધ કરે છે, બધાની, તમારી મારી બધાની નોંધ કરે છે. તમે શું કરો છો? તમે જો દિવાળી તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને બહેનો એક એક ફટાકડો વાવે, ફોડી ન કે ફોડવા તો ઝૂંપડામાં સાંકળવા પડે. હવે આમને પૈસા આપ્યા છે, ઓલા અમને સીધી રહી, ઓલા પૈસા વાળા છોકરા હોય ને એટલે ઝૂંપડામાં સાંકળવા જાય એટલે કે તું આ ફટાકડા ફોડી કે લાય લાય બાકર નો શું ફૂટે. જવને દિવાળી મૂકે ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈ ફોડ્યો, ઓલો એમ કે ભાઈ વાળો આવ્યો ઈ ફૂટ્યો, ઈ એમ રાજી થાય, ઓલો એમ રાજી થાય. ઈ તો દયાળુ છે મારા રામ. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રિયાલિયા બણગા મારો છો. બધા મેં કીધું એવું ન હોય, બધા કહે છે ચૈતો હશે, પણ મને કે આનો પુરાવો ખરો? મેં કીધું બીજા પુરાવાની મને ખબર નથી, પણ તને તારો કાન છે? તો કે હા. દેખાય? દેખાતો નથી. તને તારો કાન નો દેખાય, ભગવાન જ દેખાય. એટલું છેટું છે ને બેટા, આંખ ને કાન ને જે ચાર આગળનું છેટું છે ને એટલું છેટું તો હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને વિશ્વાસ છે, ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વાત આટલી છે, બીજું કાંઈ છે. એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજે હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે. ભજનના ભરોસાની વસ્તુ છે. આમાં અમને મુક્તિ મળે ન મળે કાંઈ ખબર નથી. મેં કીધું આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. મુક્તિ મળે ન મળે કાંઈ નહીં, એનું મરી જાય તો આમાંથી બે જણાને બાપુ યાદ કરવા પડે. કોઈ દરબાર આવ્યો તો મજા આવી હતી, બસ વાત થઈ જાય પૂરી, કાંઈ છે નહીં બીજું. કોઈની પાસે કાંઈ લઈ લેવાનું છે કાંઈ તમે ગમે આપો તો અમને હારે કઈ લઈ જાય એવી વ્યવસ્થા જ નથી. શું હારે લઈ જવું? બસ તમે હારા ગયો તો હારા ને ખરાબ ગયો તો ખરાબ, નીવડું તો ભેગું આવવાનું જ છે. એટલે અમારે બેને શું કરવું છે? બાકી કાંઈ કરવાની જરૂર નથી. એટલે ગોરાની આખું ગામ નિંદા બીજું કરવા આવી ભક્તિ હોય અને નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી. અન્ન સમય ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું કોઈ પાપ નથી. આ એના ખાન સુધી આવ્યા છે અને આ અમારી કઈ કઠણાઈ હોય વાગે ભાગે હવે ગામ હાંઠીઓ નો થઈ જાય. ભગત ના દીકરા જતા ન ખબર હોય ને ઠેવડી લઈ આવે. હાલ તો ખબર, હાલ ગરબા કેટલું સોના હાલ તો ખબર જોઈએ. આ દુનિયા બાપુ એ દુનિયા છે. બાકી તમે લાખ રૂપિયા દાનમાં દઈ દીધા હોય તો કોઈ એટલી બધી વાતો નથી ચાલતી. એક ગામમાં છે ને 4-5 સાસુ આવ્યા અને સોરા પાસેથી નીકળ્યા. ગામડા સોરા જોઈ આવી, સોરા હોય રીતિ સીધી બધી અહીંયા હોય. ગામની વધારે ઘરે જગ્યા ન હોય એમાં હતા ને બહુ સોરે ગળફા ઉડાડવાનું અમારા વાયદા કરવા પાણી ભરવું જાઓ સોરે તગડી ત્યાંથી નીકળ્યા 4-5 સાધુ. કે અમારે હરિહર કરવું છે ને રાત રોકાવું, કોઈ ઘર કરવું તો હરિહર છે ને ઘર છે અહીંયા બધા આવે ગયા. એ ઘર કરીને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો બાપુ દેવો એ રોટલા બનાવી દે. એ કઈ એમને તમારે ઘરદાન કહેવાય કમોડ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપે. અમારી હાથે અમે રસોઈ બનાવી લઈશું, અમે હાથે જમી લઈશું. એ બેન ને પાણી ભરવા મોકલ્યા ગામના કુએ અને ભાઈએ બધી વસ્તુ આપી, દાળ ચોખા ગોળ ને તેલ ને બધું આપ્યું. બેન ભરવા કે પાણી બેડાને ઉઠકી સાફસૂફ કરી અને ગંગા જળ જેવી હેલ માથે મૂકીને હરખાતી બેન આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ જશે. હરખાતી આવતી હતી ને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એ કેળો હતો ને, કેળામાં એક નાગ ને નોળિયો બાંધતા. બેન ઉભી રહી ગઈ.
નાગને નોળિયો બાંધતા હતા, એ નોળિયા નાગને મારી નાખ્યા. નોળિયો વેગ ઉપર હમળી ઉગતી, જ્યાં નાગ છે ને હમળીનો શિકાર છે. જવાન ઝાકળ નાગ માથે પડીને વચ્ચેથી નાગને પકડીને ઉડી. મોઢું અને પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના બે ટીપા પડ્યા. એ બેન માંથી જે હેલ છે હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. બેન હરકાતી આવી ઘરે આવીને ફળિયામાં સાધુ બેઠા, એનો ઘરવાળો બેઠો, અહીંયા ઉતાર્યું બેડું. એ કે લ્યો બાપુ આમાંથી બનાવી લ્યો. એમાંથી રસોઈ બનાવી. 5 સાધુ છે ને, અડધી કલાક પોણી કલાક ને કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી આપ્યું, કાચું સીધું, એમને આજે રસોઈ બનાવી. આ બન્યું શું? બે માણા મૂંઝાણા. આ બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈ કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. ત્યાંથી આમ નીકળ્યા ને કીધું એ કે અમારે હરિહર કરવું, કોઈ ઘર કરવું. એ કે હર્યા જવાનું કાલ 5 ને માયા સાથે તમારો ભગવાન કે લઈ કામના ખાતે ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કે છે કે આ 5 કેવી રીતે મેળાઈ મને ખબર છે, આમને ખબર છે. આ વગર જોયેલા મારા દીકરા કહે છે કે આમને માર્યા છે. લઈ કે ભલે ભોગવે. તો આપણે હવાર ત્યાં સુધી કેટલાની નિંદા કરી છે? આપણે આંકડા કાઢવા જોઈએ. નવરા પડીને બીજું કરી છે શું? હું તમારી ભેગો છું. પછી એવું ન કઈ વિચારતા કે આપણા છેડા હટી ગયા. ના, એવું કઈ છે નહીં. એક બાપુ નિંદા કરવાનું જો બંધ કરી દીધું, મારા નાથને નોંધ કરવી પડે. સારું ન કરીએ કે તો કઈ નહીં, પણ કોઈની ટીકા. બોલો એક સુરદાસ હતો ને, આમ દીવો લઈ કરતો કોઈ ડાયો માણસ સામો મળે. એ કહે તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના વર્તાતું નથી કે દીવો લઈને શું રખડે? એ કે આ વર્તા ઈવડાય મારી એક ફટકાય તેમાં દીવો રાખ્યો, મને પસાડે છે આંખું વાળા. અને વાતે સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈટમાં ગઈ જઈ તઈ ખબર પડે 40 લાખનું દેણું થઈ ગયું. દીવો એટલે રાખવું છું. આમ જ આવેલું છે બધે. માણસ બાપુ છે ને, માણસને જો ઉપયોગી થાય ને તો સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગ જ છે બાપુ, કળિયુગ બળિયુગ ની ખબર જ નથી કોઈ. અને સતયુગ ચારે પૂરો થયો, દ્વાપર ચારે ચાલુ થયો, દ્વાપર ચારે પૂરો થયો, ચારે તેતા ચાલુ થયો, તેતા ક્યારે પૂરો થયો, કળિયુગ ક્યારે ચાલુ થયો, કોઈ પણ તારીખ છે? આપણે બગડ્યા એટલે આપણને કળિયુગ જેવું લાગે. બાકી મને નથી લાગતું કળિયુગ બળિયુગ. તમે જોવો તો ખરા, અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર સતયુગમાં કાશીની બજારમાં રેંગણા વેચીને બૈરું વેચવું પડ્યું. આપણે બૈરા વેચવાનો હજી વારો નથી આવ્યો. જોવો તો ખરા, અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના મહારાણી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ કેવો સમય છે. બધા સતયુગની વાત કરતા, સતયુગ કરતા થતા શું ખોટું? લઈ કોઈ બૂસ મારી દો તો કાંઈ નહીં. એટલે હારું નથી. આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો? તોય રોવે. એટલે બાપુ આ ગોરાની બાપુ આખું ગામ નિંદા બધું કરવા આવી ભક્તિ હોય. અને ઈના ઈ દુનિયા બાપુ ઈશ્વર જરા ત્રાસ લે આવે ને ત્યારે પાછા ઈના ઈ કે ભક્તિનો પ્રતાપ કરો. મારે અહીંયા જમીન છે ને, મારે વાડી ભગવાનની દયાથી 2 વાડીઓ છે. મારી વાડી એક વાડી છે ને રોડ ઉપર છે. એટલે વાડીમાં કપા ને જીરું ને એરંડા ને ઘણી વાયુ હોય ને, સારું હોય ને. અને અહીંયા જે બધા નીકળે કે શું કે ખબર છે? એ કે ભાઈ ભક્તિનો પ્રતાપ તો શું કેવું જીવવું પૂછ્યું. જામો કપા જામો. અને હમણાં ગયા વરમાં વરસાદ બહુ જીતો ને તે બધું પૂરું કરી નાખ્યું. કઈ હારા હોય નથી. એના એ માણસ શું કહેતા ખબર છે? નકરા ભજનમાં પીડારે આવું જ હોય. એટલે વાડી ઈના ઈ, હું ઈનો ઈ, રોડ ઈનો ઈ, વસ્તી ઈના ઈ. આ દુનિયા છે. અને દુનિયાના બાપુ દોડ એમની દુનિયાના શું ધોખા ધરવા ભલા? બાકી કાંઈ છે જ નહીં. આ દુનિયા તમને હાથીની અંબાડીયા ઘડાવે ઘટાડે ત્યારે કોઈ ભરોસો નથી. બાકી જે ઈશ્વર કરે છે ને એ 100% સત્ય જ છે. એમાં આપણે કોઈ આંગળી મૂકવાની જરૂર નથી રાખતા. એટલે ઘોડાની નિંદા મોઢું કરવા માણસ
જગત બધી મેળા દે છે ને કે દીકરો છે તે કુભાર જગત ના મોઢે મારે કેમ જીતવું અધ મોઢે મોઢાય હજાર એવી પતને રાખવા જેને જેને તન મન ધનથી જેને ભજન કર્યું બાબુ એનું અખિલ બ્રહ્માંડના માલિકે કોઈની આબરૂ જવા નથી દીધી પણ તમને ભરોસો હોવો જોઈએ કોઈ બાપુ ભજન વાળાને કોઈની મેળ્યો નથી ભજન વાળાનો બાપુ છેડે હુટીમાં ભલે હેરાન થવું પડે કારણ કે કસોટી તો હોનાની હોય લોધાની ન હોય પણ બાપુ એ તમને છેડે ફુગાડે એમાં અધવચ્ચે તમારું ગાડું કોઈની ન રહેવાતી જેટલા મહાપુરુષો છે જેના તમે ગાણા ગાતા હોય બાપુ અખિલ બ્રહ્માંડને માથે જેને તાગ વાગી ગયો એના બાપુ ક્યાંય બાપુ નાવડા રોકાય એ વાતમાં એ માન ઈ ગોરા ભગત અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એની ઝૂંપડી આવવું પડે અને બાપુ ભજન પાકે ને ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે જેનું ભજન પાક્યું સગાસાને અહીંયા આવ્યો જલારામને અહીંયા આવ્યો મોરધ્વજ રાજા અહીંયા આવ્યો સિદ્ધિ રાજા અહીંયા આવ્યો નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા શું લોન લીધી છે એને 52 કામ આપણું એકાદું ન કરે પણ આપણો બાપુ અહીંયા કાર નથી નકર બાપુ કરે 100%ની વાત આપણે તમે વિચાર કરો ગંગા સતી તો બાપુ આપણને વાણીમાં એવું કહે છે કે 21,600 શ્વાસ વિચાર કરજો 21,600 શ્વાસ અને શ્વાસ છે એ જ તમારું ભજન છે સ્વર છે એ જ ભજન છે જે સ્વર છે જે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બાર જઈને ગોતે એટલે કીધું ભાણ કે તો ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરી બેજા બસ કરવું પડે ને કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો આ ચોચા છે અંદર જોવાનું છે બહાર બાપુ કઈ મેં હું તો ખંડો આખી દુનિયા રખડી આવ્યો કાંઈ છે નહીં કોઈ મૂર્તિ આપણે વાત નથી કરતી આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ્યાં હોય રૂબરૂ વાત કોઈ કરી નહીં અને જો અમે ગોકુળમાં ગયા હતા એક બાપુ હતા અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા બે આયા અમે બે જાઓ બે ગયા ઈ કે હો રૂપિયા લાવો નુકસાન ઈ કે કાનુડાને હિસ્સો નાખવા મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડા નીંદર બગડે ભલે હું તો મને કઈ નાસ્તિક લાગે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા આવ્યો આ કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે એમ ત્યાં આટો મારવા આવી નવી દુકાનો છે બધી આટો મારવો મારી જોઈ એક જગ્યાએ જઈને બાર એમ કહે કે 20 રૂપિયા આપો નકશા કે ટોકરો ઉગાડવાનો મેં કહું રામજી મંદિરમાં ચા પીને ઘરે સુધાવ ને વગાડી નથી દેવા એમ ટોકરો ને વગાડવાનું મારી પાસે આવવું નથી તમે વિચાર કરો તમે આટો નો માર્યો ને આટો માર્યો બાપુ પૈસા ગણવાના માણા રાખ્યા છે પૈસા ગણવાના આપણે બધા અહીંયા જઈને ઢગલા કરી ને કે અહીંયા જે ભૂખમરો હોય ને એવો દુનિયામાં ક્યાંય ન હોય જો આપણે અહીંયા ન જતા હોય પૈસા ગણવાના કોથળા ભરવાના મંદિર ઉપર કોનું મીડા પાથરવા અરે ઝોપડામાં રહેતી હોય કોઈ દીકરીના લગ્ન હોય પાવલી ભર દિયા હોય મારો નાચ ચોપડે સડે લખે પાથરો ઈ તો હું જ નથી કોઈ જેને ઈશ્વરનું ભજન કર્યું તાનમન ધનથી બાપુ એનું મારા નાતે કોઈનો અટકવા જ નથી દીધું એટલે મહાપુરુષો કહે છે રાગ ભગતનો રૂદન સાંભળી નથી દીધા ગી ઉઠા રાધે જાઓ ઈ દેવરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ એવા દાસ કુમારસિંહ જો બાપુ વાણી શું કહે છે જિંદગી બાપુ એવી જીવાય કે તને મળ્યા પછી જગત તમારી વાંહે કંઈક કરવું પડે આ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર
અને જીવન એવું જીવી ગયો આપણું રાતે દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ વાણી લખવી પડે. આ ખુમાનસિંહ બાપુએ ભજન કર્યું કે આવો એક પ્રજાપતિનો દીકરો થઈ ગયો, તમને મને બાપુ આમ કોના જેવું કરીને સામે આપ્યું. આપણને નડે, બીજા આપણા ગાણા કહીને બાપુ દુનિયામાં સુધરી જાય. અને આપણને નડે ને એટલે હું તો બધાને કહું છું જ્યાં જવું ત્યાં આપણને નડે ને સમજી લેજો ઈશ્વર ત્રાજ ને આવ્યું હોય તો જ આપણને નડે. ને ઠાર સુધી અમને ઓળખે ને અમારા ન ઓળખે. જેથી આપણને નડે ને તેથી સમજી લેજો ઈશ્વર તમારી નજીક આવ્યું હોય તો જ તમને તમારા નડે. મીરાન કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. પાંડવો કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણે નડે પછી રોજના ન રહો. સમજવાનું ઈશ્વર નજીક આવ્યો હોય તો જ આપણા નડે આપણને. આ બધા પીરિયડ માંથી હું નીકળેલો છું એટલે તમને કહું છું. આ અનુભવ કે તમને ખબર જ ન પડે. હું તમને એમ કહું દારૂ ન પીએ હું ઢાસતો હોય તો, હું તમને એમ કહું મા બાપની સેવા કરે મારા મા બાપ રોટલા ઉડીને આટા મારતા હોય તો આ પેલા મને લાગુ પડે. અમને કે લાયસન્સ નથી દીધું, તમારે જે કરવું એ કરવાનું, બીજાને સલાહ દેવાની એવું નથી. આ પેલા અમને લાગુ પડે તો અમે બીજાને કહીએ. આ ખુમાનસિંહ બાપુને લખવું પડે. બાળક લઈ વાલો આવ્યા ગોરાને જો વાણીમાં કબીર બાપુ કહે છે આ કર્મની વાત છે. આમાં કર્મ ભરમાં મને જ ખબર પડતા તો વાણી કહે છે એટલે કહું છું. કારણ કે આમાં કેવું છે જો અમુક વાતમાં છે ને આમાં હાથું લાગે રાખવાનું, ખરાબ લાગે પડ્યો રહેવા દેવાનું, કોઈ ફોન ન કરતા. પણ રામ વનમાં ગયા કે બધા કહે છે એટલે કહું છું બાકી હતા એ જ્યાં તાર હું હતો નહીં. આમાં તો છે ને 500 રૂપિયા ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવ્યો ને 500 ના ભાવના ઘઉં પડે કાઢી નાખાય. એ ભેગા જવા હોય ને દાંત પડી જાય. એટલે આમાં કાંકરા જેવું આવે ને પીડું રહેવા દેવાનું, ઘઉં જેવું આવે એ રાખવાનું. કારણ કે આમાં ખોટું આવશે કેટલું. પછી તમે એમ કહો આ ક્યાં લખેલું છે? લખેલું છે જ નહીં. એટલે આમાં સારું લાગે રાખવાનું. આપણો આત્મો સ્વીકારવો જોઈએ કે આ સત્ય છે, બસ એ સાચું. ન સ્વીકાર નહીં અપનાવવાનું નહીં. હું તો ઘણા એમ કહું એ કે દારૂ તો પીવાય, ભાઈ પીવો તમારા બાપના રૂપિયા, મારા ક્યાં છે? તમે પીનકાને કદાચ ન પીવાનું પૈસા તમારા 5 રૂપિયા બચશે, મારી આ નાખવા આવવાના છો, તમને ફાયદો થવાનો. કારણ કે અમારે તો વ્યાસપીઠના દાવે બોલવું પડે, ન કરાયા કરો તો કરો. આ કર્મની ગતિ છે એમાં મને સમજાતું નથી. પણ કર્મ શું કહેવાય? કર્મ કોને કહો છો? આપણે રામ 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 કરી છે, સીતાજી રામને પડ્યા આખી જિંદગી મારો દી રોઈ ગયો, શું કર્મ છે? ઇતિહાસ બોલે છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ હતું? કાળના જડબા ઝાડીને ઉભા રાખ્યા એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોટું ન કરી કઈ દીકરીનો શું ગુનો હતો? શું આનું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે, ખબર ન હોય. ભીલના બાણે વિધિ નહીં ખબર, એનું શું કર્મ છે? થઈ થાવે દાસ્યાઓ ત્રિકાળનારી મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. આનું શું કર્મ છે? અરે જેનું મૃત્યુ હોય એમના દૂત તેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે તું વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. મારા રામ એનું શું કર્મ છે? એટલે મને આમાં કઈ ટપા નથી પડતા. આ ભક્તિ કરે એટલે દુખી છે, એટલે બૂસ મારે સુખી છે. એટલે આપણે કઈ બૂસ મારવાનું ચાલુ કરવું એવી વાત નથી મારી. પણ કહેવાનો મતલબ નીતિ ઉપર હોય ને એવડે દુખી થાય છે. પણ બાબુ છેલ્લે તો વિજય એનો જ થાય. તમને આમાં પરેશાન તમને કરીએ કે બાકી પરાજિત ન કરીએ તો 100%ની વાત છે. પરેશાન થવું પડે 100%. પરાજિત નો મારો નાશ ન થવાનો. કર્મની ગતિમાં મને ભાવમાં નથી ખબર પડે. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં હવે ભાવની શું ખોરિયા મળે. બહુ સુંદરનો મોળો છે.
કાયમી ખબર હોય ભાવ કેવું ખોરવ્યું. હું તો એમ કહું આપણે જવાના કેમ નહીં આવ્યા ક્યાંથી આમાંથી કોઈ ખબર હોય કયો ક્યાં ભાવમાં જાય ક્યાંથી આવ્યા શું બન્યા હતા ઓલા ભાવમાં ક્યાં હતા ત્યાં કોઈ ખબર આમના ડીંગો ડીંગ જ હાલે છે. આ મળ્યો સુધાર્યો કાયમની ખબર નથી ભાવની શું ખોરવી હોય ભલામણ. હું તો કાયમનો નથી વિચાર કરતો. અત્યારે આપણે મગન બાપાના ઘરે સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે. બીજી બધી જાવા દો ને ભલામણ. વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને ભૂલી જાઓ. ભૂતકાળ સારો હોય મોરો એ આવવાનો નથી અને ભવિષ્યકાળ કેવો આવશે એ કોઈને ખબર નથી. આ વર્તમાનમાં જીવતા શીખી જાઓ બાપુ, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ નથી, જીવવાની મજા આવશે. મારે આમ કરવું છે, મારે ઓલું કરવું છે, મારે ઓલું તા પડાય કે ફૂટી જાય ગયા બહારના ભાવ એટલે કરવાનું હતું ને કાળમાં રોકાણા કાંઈ છે જ નહીં. અને અત્યારે તો બાપુ સમય જેવો છે, બાપા બેઠા હોય છોકરા વ્યા જાય, કાંઈ કહેવાતું નથી રા. એટલે કહું છું બાપુ આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી જે ભગવાન કહે. હું તો એમ કહું છું કોઈને મદદરૂપ ન થાય કઈ પણ નડો નહીં ને તો મારો નાથ નો જ કરે કે સારું કોક કરતો એને નડો નહીં તો ખરું છે. અને ગમે સારું કામ આવ્યું બાપુ બે તો હળશું હોય ના જાઓ ત્યાં પણ દૂધ બગાડવું હોય બાપુ બે ટીપા સાઈ શકતું હોમર સાસ દૂધ બગાડવું હોમર સાઈ ન જોઈએ, બે ટીપા હોય ને પચાડી ફરી જાય. એમાં 1 લાખ માણસ ભેગું થયું બે હળશું હોય ને સમજી જો જીવું આ બધું કામ ને અત્યારે આ વરસાદ હોય આપણે જો એટલા બધા હારા હોય સુધરી જાય. અત્યારે આ 8 દીકરી મનાવો છે બોલો અને સોમાં આમ જોજો હાલે પછી 1 મહિનો ચાલુ થાય છે વરસાદ થોડો થાય તો ધૂળનું બે આવે અમે ગામમાં ધૂળ ગાડી શું લગાતા આ છે ને ધૂળ છે એ કે વરસાદ નહીં ઉતાણીએ ચાલુ કરવાની હતી તો અત્યારે પાસ થાય. હવે અત્યારે ચાલુ કરી થાય તો દિવાળીએ પાસ થવાય. તરસ લાગે કુવા ગાળવા દેવો એ તમારો મેળ પડે. હા હું તો વરસાદ ખડા એમ કે આ જોના દી ઉઠેડો અત્યારે વરસાદ એને નતું કાઢ્યો, આપણે બધા ભેગા થઈ ઉઠાડ્યો. આ ધરતીકંપ થયો તમે જુઓ ના બધા શ્રી રામ જય બખરા ખબર બોલતા મને દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા મોટા ફૂટ્યા મને લાગતું બધા ભૂલી ગયા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા ફરતા ગામના મિથ્યા કોઈ સમાધાન નહોતું. ધરતી આમ આમ કર્યું તો એક પેકેટ અનાજ ખાતા બોલો આપણે બધા સમાધાન કોણ કરી ગયું. હું તો એકલો હોય ત્યારે કહું ક્યારેક આંટો મારતો રહી જાય બધા ભેગા કરે. અરે જોવો તો ખરા આમ કરીને આમ ધરતી થઈ બાપુ આમ કરીને આમ થયું તો શું કરતા આપણે. અમે સુરેન્દ્રનગર હતા બાપુ ધોળા ધોળે મેં બધા મુંબઈ ઉઠી ડગમગે ચા જાયશો મોટો દોડ વાળ્યો પતે એવું છે. અને એમાં નો સુધર્યા એટલે તો કોરોના આવ્યો. મારો છોકરો મારી વહુ મારા બાપા કોઈ નડતું નહોતું. તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા બોલો તારી છે કોઈ નથી બાબુ. સમજી જવાની જરૂર છે. ઈશ્વર તમને મને સંકેત કરે છે અને નહીં સમજો ને તો એ તો મોટો કલાકાર એ તો બીજું કઈ કાઢવા એને આપણે નથી પૂગવાનું. એટલે મહાપુરુષો મને તો એમ થાય ભલામણા આ સમય કેવો સમય છે આમાં કેમ માણસના અવળું કેમ હું છે અવળું હું છે કોકનું લઈ લઉં કોકનું પડાવી લઉં કોકને મારી નાખું કોકને તોડી નાખું. અને હું એટલા માટે કહું છું કે આની માટે સંસ્કારનું સિંચન જોઈએ અને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોઈએ. હું તો બેનો બેઠા એને ખાસ હાથ જોડીને કહું કે તમે ધારો એવા સંતાન તમે બાપુ કરીએ. અને એના માટે બાપુ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા બાપુ આ બહેનોને ખાસ કહું કે જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોની આપણા શાસ્ત્રોની તાકાત જોઈએ. હારા દીકરા કે હારી દીકરી બાપુ એમ નામ ન થાય. એટલા માટે કહું છું જતન કરો. માં ધારે એવા સંતાન બાપુ કરી શકે. વહુ હારો ભેગા પાણી પૂરીઓ શું હતા એટલે પરજા જેવી થાય. હારા દીકરાની બાપુ આશા રખાય જ નહીં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ચોક્કસ ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈની માય કાંગલો ન થાય અમારી માને હોવી જોઈએ. હારા દીકરા દે એમ બાપુ કીધે દીકરા નથી હારા મળે. અને ભાઈઓના કોઈ નેઠા જ નથી. એટલા માટે તેનું કહું
કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂજી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. આજની તારીખમાં ગમે ત્યાં જાઓ, દીકરી બાપુ ધારે કરી શકે. સગા સણાએ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ દીકરો કપાયો પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા, હવે નથી ખાવું. તેની સગાસા ભાંગી ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય, દીકરો કપાયો હવે કે ખાવું નથી. અને તેથી સંગાવતી બાપુ આગળ થઈ કે બેહી જાઓ. સગાસાને કહે છે તમે બેહી જાઓ, હવે લાવો લગામ મારા હાથમાં. એ બાવાને હવે હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની વાણિયાની દીકરી બાપુ ઉંદરડું મારી શકે? જો આ સત્યનો સથવારો આને કહેવાય. સગાસાને કહે છે તમે મુસાવમાં ઈ બાવાને ખાધા સિવાય હું ન જાવ તો બેહી જાઓ, તમે બેહી જાઓ. અને આમ બાપુ સાચો હાલતો થયો ને, ખડકીની ડેલી આડી કરી ગયા બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. તમારે બીજો દીકરો જોઈ છે ને, બેહી જાઓ બેહી જાઓ. મને એક વખત મારા માથે હાથ મૂક, હું તને એક બાપ જાણી અને તને ખુલાસો કરી દઉં કે મારી માથે હાથ મૂક પેલા. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બેઠો હવે થઈશમાં બાવા, તને જમ્યા વિના નહીં દઉં દાવા. મારા બાપ બેહી જા. આમ કબાર કરી મારા પેટમાં એ 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાતી તને ખવડાવું. તું ચા અમને ઓળખ. આમ કબાર કરીને ભગવાન છોટી ગયો. બસ કઈ માં બસ પેલી દીકરી આગળ થઈ. શું આપણે શક્તિની વાત કરી? હું તો આજે તેનું કહું છું કે તમે શક્તિનો અવતાર છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યું છે કોને કહેવું? જ્યાં જ્યાં તમે જલાની સુપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, અને એને કીધું બૈરું હોય. જો આ તો વાતો કરવાની, જો આપણા ઘરે કઈ આવે તો ખતરો ન કરતા હો. માન બેર પડ્યો ડકે નો સડાવતા પર આવી દી ઉઠાડ્યો. જલાની ઝૂંપડી આવ્યા ને કે બૈરું હોય, અને જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે હાંડ્યો લોટવાળા હાથે જોગમાં બહાર આવી અને કહે છે શું છે? કે એક સાધુ દક્ષિણા માંગે છે કે આપી દો. કે પણ એની માંગણી જેવી તેવી નથી હોય. કે જે માંગે આપણે રાખીને શું કામ છે? જો આ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અને અડધું અંગ કહેવાય. કે પણ એની માંગણી જેવી તેવી નથી. કે તમારી માંગણી કરે છે કે તારું બહેરું બને આય. અને તેથી આ ભારતની આજે નારી કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી આજે આવતી હતી, પણ આજ એ વેલનીને ફળ આવ્યો એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને, એ હાથ બાવાનો હોપી દો, મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં એવી છે. અને આમ બાવડું લઈ પકડી અને વીરબાઈનું બાવડું પકડીને આવ્યા. જલા બાપાને કીધું લ્યો બાપુ બૈરું જોઈને આવ્યો ઉપાડો. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગાન બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડિયા વાગવાઓ. દુનિયા ઊભી થઈ જાય. બાપુ આ શું કૌતુક થયું? કે કાંઈ નથી હોઈ જાય. પણ બાપુ કયો તો ખરા, એની હાથે નગારા ટોકરા વાગે. તેથી આપા ગીગા વીરપુરની બજાર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. કાંઈ છે નહીં. કે વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. કે હોઈ જાવ બાપુ, સમય આવે ને કાંઈક કરી લેજો. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે. એટલે જ ગંગા સતીએ કીધું 21,600 સુવાસા જેને ગણવો એને ગણી જોઈએ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને 100. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને આ જ ઈશ્વર તમે હોઈ જાઓ ને, તમારા ઉપરથી એરું ઉયો જાય, ઉંદરડા વ્યા જાય, કૂતરા વ્યા જાય, બધું ખબર ન પડે. તમારા શ્વાસા હાંકે છે કોણ? તને ક્યાં હુતા છે તમને ખબર ન હોય. શ્વાસા હાંકવા વાળો કોણ? તને ખાવ ગમે એ કલરનું બાપુ લોહી મારી પર લાલ જ બને. આ ફેક્ટરી કેવી, શરીરની રચના કેવી કરી ઈશ્વરે કોઈ નક્કી કર્યું? ઘરે કે ભગવાન મને કાંઈ ન દીધું, ભગવાન કાંઈ ન અહીંયા કાંઈ કાઢી દે, હું તમને લાખ રૂપિયા આપું. કઈ દુકાને લાવ્યા? અરે અમૂલ્ય દેહ આપ્યો છે મારા રામ, મોજ કરો. આ તો રોજના રોવાના હેવાયા થઈ ગયા બધા. અમારી પાસે કાંઈ છે નહીં, કાંઈ છે નહીં. બાકી આપણને આપ્યું છે ને ઈશ્વરે, સૌની લાયકાત પ્રમાણે બધાને આપ્યું છે. આ તો રોજના રોવાના હેવાયા થઈ ગયા. બાકી ગરમની ગતિ બાપુ કોઈ સમજી નથી. ભજન આવ્યા છે, કદાચ અમને કઈક વાગે ભાગે તો શું અમારે ભગવાન નો માર્ગ કાઢવો? કે થાન ભજન માં ગયા વાગે શું કાઢ વાગે? મારે મુકત ન વાગે.
એમાં ઈશ્વરનો કોઈ દોષ જ નથી. એ તમારે તમારી રીતે રહેવાનું હોય, એ એની રીતે છે. બધી ખબર છે, કીડીથી માંડી અને હાથી સુધી બાબુ બધાના પેટ ભરે છે. તો કોઈને પૈસાની જરૂર નથી. માયાની પૈસાની જરૂર હોય માણસ એકને 84 લાખ યોની છે ને, એમાં બાબુ પૈસા તો માયા આટું પાટું આવ્યો તો માણસ એક જ. અને કોઈ જીવ ભીખર હતો મને કહો, માણાનું ફરાતું હોય મને કહો. તમે જો આપણી નજર સામે છે ને કે આ જાનવર છે, કૂતરા કાગડા ભેંસો ઘોડા છે. આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. આપણને ટાઈટ તડકો લાગે, આપણને પાણી જોવે, ખોરાક જોવે, હવા જોવે, બધું એમને જોવે. પણ તોય બાપુ એમને કોઈથી કાંઈ કર્યું જ નહીં. ગોડાઉન બનાવવું છે, હંગરો કરવો છે, કા કરવું છે, તે કરવું છે, કોઈથી કાંઈ કર્યું જ નહીં. તોય એમનું ગાડું હાલે. હું તો ઘરેથી જયારે નીકળું બહાર બજારમાં કુતરા ઉદાવે તો હું આમ જોઉં તો મને ગામના કઈ ઉપાધિ છે? જોડા નથી લેવાના, કપડા નહીં, નાવડ નહીં, હાબુ નહીં, કોલગેટ નહીં, નાવા જવું, ધોવા જવું છે, ગોમ તેડવા જવું છે, કોર્ટમાં જવું છે, લગ્ન કરવા છે, મેજિસ્ટ્રેટ પાસે જવું, આ જવું, આમ કરું, ધાકું કરું, કાંઈ કરવું પણ તમે જો બિંદાસ છે, ટાઈમ ટુ ટાઈમ રોટલા મળી રહે. અને આપણને કોઈ શેઠો જ નથી. તમે જો પક્ષી હોય, પક્ષી એને ઈંડું મૂકે, એને બચ્ચા આવે હોય, એ બચ્ચા આપણી માં જેમ પ્રેમ કરે ને એમ જ એની માં બચ્ચાને પ્રેમ કરે. પણ તમે જોવો ને, ચાઈન લઈ આવે, એની ચાંચમાં આપે, એને મોટું કરે અને એની પાંખો આવે, એને ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય પછી એમ કે તું તારા રસ્તે, હું મારા રસ્તે. કોઈ દી ભાઈ કાગડા કુતરા ભેંસું કુંડા અમારી હાળી છે, અમારો હાથો છે, અમારા હારા છે, મારી હાવું છે, ત્યાં કોઈ દી ક્યાંય કુટુંબ કોઈનું ભાઈ કોઈ દી ક્યાંય હાંભળ્યું કે પાટો સરવા ગયો તો ભેંસ પૂરો લેતો આવ્યો હાંભળ્યું? હાલે એમ બધા આપણે તો શું વજન લઈને ફરવું હોય, પણ સમજાતું નથી. હું શું તો આમ કેટલું, હું શું તો આમ કેટલું, તું નહીં હોય તો આ બધું હાલવાનું છે. બાકી આનંદ કર, મોજ કર, ભજન કર, ભજન જ તારી ભેગું આવવાનું છે, બાકી કાંઈ છે નહીં.